મારું માથું આપી દઈએ. આપના એક વચને અમે ટુકડે ટુકડા થઈ જઈએ. માટે જો આપ કહો તો અમે અમારું ઘરબાર અને મિલકત પણ લૂંટાવી દઈએ. શિવરામ મહેતા બોલ્યા, મહારાજ, આગળ જે વાતો થઈ તેમાં મને તો એટલો બધો સાર જણાતો નથી. કચ્છના માંડવી નગરમાં શ્રીજી મહારાજની દિવ્ય સભા ભરાઈ હતી. આ સભામાં અનેક પ્રેમી ભક્તો અને સંતો બિરાજમાન હતા. વાતાવરણ ભક્તિમય હતું. ત્યારે અચાનક શ્રીહરિએ સભામાં એક સહજ પણ ગૂઢ પ્રશ્ન પૂછ્યો. ભક્તો, તમે અમારા માટે શું શું કરી શકો? મહારાજનો આ પ્રશ્ન સાંભળતા જ ભક્તોમાં એક પ્રકારનો થનગનાટ વ્યાપી ગયો. દરેક ભક્ત પોતાની ભક્તિ અને સમર્પણ સાબિત કરવા આતુર હતા. એક પછી એક ભક્તો ઊભા થઈને પોતાની ભાવના વ્યક્ત કરવા લાગ્યા. કેટલાક ભક્તોએ કહ્યું, મહારાજ, આપ કહો ને, અમારાથી શું ન થાય? જો આપની આજ્ઞા હોય તો અમે અત્યારે જ આ સંસારનો ત્યાગ કરી દઈએ. જે ઘડીએ આપ આજ્ઞા કરો તે જ ઘડીએ અમે અમારા મોટા ભાગ્ય માનીને ત્યાગી થઈ જઈએ. બીજા કેટલાકે શૂરવીરતા બતાવતા કહ્યું, હે ભગવાન, આપને માટે તો અમે અમારું માથું આપી દઈએ. આપના એક વચને અમે ટુકડે ટુકડા થઈ જઈએ, પણ લેશ માત્ર પાછો પગ ન ભરીએ. વળી કેટલાકે કહ્યું, હે દયાળુ, આપે અમારા પર જે અનહદ દયા કરી છે તે અમે ક્યારેય ભૂલી શકીએ તેમ નથી. માટે જો આપ કહો તો અમે અમારું ઘરબાર અને મિલકત પણ લૂંટાવી દઈએ. આમ સભામાં બેઠેલા ભક્તોએ સંસાર ત્યાગ, દેહ ત્યાગ અને ધન ત્યાગની મોટી મોટી વાતો કરી. આ સમયે સભામાં ભુજના શિવરામ મહેતા બેઠા હતા. તેઓ માંડવીમાં નોકરી કરતા હતા, તેથી તેઓ ત્યાં જ રહેતા હતા. મહારાજે તેમની સામે જોયું ત્યારે તેમણે પોતાની સમજણ વ્યક્ત કરતા જે કહ્યું તેનાથી આખી સભા સ્તબ્ધ થઈ ગઈ. શિવરામ મહેતા બોલ્યા, મહારાજ, આગળ જે વાતો થઈ તેમાં મને તો એટલો બધો સાર જણાતો નથી. આ સાંભળીને બીજા ભક્તો આશ્ચર્યચકિત થઈ ગયા. તેમને થયું કે અમે માથું આપવાની અને ઘરબાર લૂંટાવવાની વાત કરી, છતાં મહેતાને આમાં સાર કેમ નથી દેખાતો? આનાથી આગળ વધીને તેઓ વળી શું કહેવાના છે? શિવરામ મહેતાએ ભક્તોની વાતોમાં રહેલી સ્થૂળતા સમજાવતા કહ્યું, આ સંસારમાં જીવો પરસ્પરના વ્યવહારમાં બંધાયેલા છે. જો ઘરમાં ઝઘડો થાય તો માણસ દૂર દેશમાં ભાગી જાય છે, અથવા કોઈથી રિસાઈને ત્યાગી બની જાય છે. વળી જે આળસુ હોય તેને કામ કરવાનું આવે ત્યારે ટૂંટિયા વાળીને બેઠા બેઠા ખાવાની લાલચે સાધો થઈ જાય છે. એટલે સંસાર છોડવો એમાં હંમેશા ભગવાનની પ્રીતિ જ હોય એવું જરૂરી નથી. માટે એમાં મને બહુ સાર જણાતો નથી. વળી માથું ઉતારી દેવાની વાતમાં પણ શું મોટું પરાક્રમ! પૂર્વે જ્યારે લોકો વોળાવ્યા રાખતા ત્યારે 5 કોરીના પગાર માટે રક્ષક રસ્તામાં ચોર લૂંટારા સામે પોતાનું માથું કપાઈ જાય ત્યાં સુધી ઝઝૂમતો. જ્યારે 5 કોરી માટે માણસ માથું આપી દેતો હોય તો ભગવાન માટે આપે એમાં મને કોઈ વિશેષ વાત જણાતી નથી. કેટલાકે ઘરબાર લૂંટાવવાની વાત કરી,
પણ દુનિયામાં લોકો પોતાની કીર્તિ માટે અને વાહ વાહ કહેવડાવવા માટે પણ સંપત્તિ લૂંટાવતા હોય છે. લગ્ન જેવા પ્રસંગે વટ પાડવા લોકો ઉછીના પૈસા લાવીને પણ ખર્ચ કરે છે. આ બધો લૌકિક વટ છે. એમાં કોઈ આધ્યાત્મિક સાર નથી. શિવરામ મહેતાએ અંતે કહ્યું કે આ બધું જ સમર્પણ લૌકિક અથવા સ્થૂળ વિચાર છે. પછી શિવરામ મહેતાએ મહારાજ સામે હાથ જોડીને પોતાની અસલી સમજણ રજૂ કરી. હે કૃપાસાગર ભગવાન, આપના પ્રતાપે મને જે સમજાયું છે તે કહું છું. આપ અક્ષરધામમાં જેવા દિવ્ય અને તેજોમય છો, તેવા જ દિવ્ય અને તેજોમય અત્યારે આ લોકમાં અમને દર્શન આપો છો. આપ નિર્ગુણ અને દિવ્ય મૂર્તિ છો. આપે આ મનુષ્ય દેહ ધારણ કરીને આપનો દિવ્ય ભાવ છુપાવી રાખ્યો છે. તેમણે સૌથી મહત્વની વાત કરી. આપ આ દેહે કરીને જે લીલા કરો છો તેમાં આ લોકની રીતે જે કંઈ શુભ કે અશુભ જણાતું હોય, પણ એ બધી જ લીલાને હું દિવ્ય જાણું છું. હે ભગવાન, આપ મનુષ્ય ભાવ દર્શાવતા લઘુશંકા કે બહિર્ભૂમિએ જાઓ, તેને પણ હું દિવ્ય જ જાણું છું. મારામાં આ સમજણ ક્યારેય ન બદલાય એવી દયા કરજો. શિવરામ મહેતાની આ દિવ્ય ભાવની અજોડ સમજણ સાંભળીને શ્રીહરિ અતિશય રાજી થઈ ગયા અને હસીને બોલ્યા, શિવરામ, તમારી સમજણ બહુ જ ભારે અને ઉચ્ચ કોટીની છે. જે કોઈ આવી સમજણ પોતાના હૃદયમાં દ્રઢ કરે છે તેને જીવનમાં આધ્યાત્મિક માર્ગે ક્યારેય પણ પાછો ધક્કો લાગતો નથી. વળી ભલે ગમે તેવો કઠણ દેશકાળ આવે તો પણ તેની સમજણમાં ક્યારેય ફેર પડતો નથી. માટે તમારી આ સમજણને ધન્ય છે. આ મહારાજે બાહ્ય સમર્પણ કરતા ભગવાનના સ્વરૂપની સાચી સમજણ અને દિવ્ય ભાવનો મહિમા આખી સભામાં અંકિત કર્યો.